હાલો મિત્રો, કેમ છો? ગઢપુર ધમાલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે આપણે જવાનું છે મેલડી માતાના દર્શને ગામ કાપડી। તો ક્યાંથી જવાય છે, શું છે, કેવી રીતે જવાય છે, વિડીયોમાં બનાવી રહ્યો, આગળ મજા આવશે। ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો ગમે તો લાઇક શેર કરો। બધાય નવા મિત્રોને જોડો આપણી ચેનલની અંદર, જેથી કરીને બધાએ આપણા દેવદર્શન કરી શકે। મારો એક જ ધ્યેય હોય છે, બધાને દેવદર્શન કરાવવા। હું તો કરવાનો જ છું, પણ સાથે સાથે તમને બધાને પણ હું માતાજીના દર્શન કરવા લઈ જાઉં છું। તો અત્યારે હું આવ્યો છું કાપડી જવા માટે નીકળી ગયો છું, અને વચ્ચે અત્યારે એક લોકેશન સરસ મજાનું આવ્યું, તો મને એમ થયું લાવો બધા મિત્રોને હું દેખાડી દઉં। તો વિડીયોમાં બનાવ્યો મિત્રો આગળ। તો મિત્રો આપણે જઈએ છીએ કાપડી, ત્યાં સરસ મજાનું તળાવ આવી ગયું છે, અને મને પાછું એમ થયું કે મેં કીધું હાલો આટલું સુંદર મજાના જો નજારા આવતા હોય તો આપણે દેખાડવા તો પડે, વ્યવહારિક છે। તો આંજો આગળ તમે જોતા જાઓ, નકરી મોજ જ આવવાની છે, ને છેલ્લે આપણે બાંધો મેલડીમાના દર્શન કરવા જવાનું છે। હું તો ઘણી વખત અહીંયા જાઉં છું, અને ત્યાં આવીને આપણને એમ થાય કે હાલો અહીંયા આવીને આંજો થોડોક વિહામો કરવી આ કામકાજની જંજાળમાંથી, એટલે એ બધું આવે મજા। છે એટલે ગામનું તળાવ ને એ નાનો રોડને કાંઠે ઝાડવા। ગામ તો ભાગ્યશાળી છે, ગામમાં રહેવા વાળા ભાગ્યશાળી હો। એટલે અમે તો ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ, આજ તો માતાજીના નિરાંતે આપણે દર્શન કરવા છે, બીજું તો શું હોય કયો। આપણે 10 મિનિટનો સમય લાગશે, 10 મિનિટની અંદર આપણે કાપડી માતાજીના દર્શને આપણે પહોંચી જવાના છીએ। તો મિત્રો આપણે કાપડી મેલડી માતાના દર્શન કરવા આપણે મંદિરે ઓલરેડી પહોંચી ગયા છીએ। ટૂંક સમયની અંદર જ ટૂંક સમયની અંદર આપણે માતાજીના આશ્રમની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ। તમને મેલડીમાના દર્શન તો મારે કરાવવાના છે ભાઈ, નવરાત્રી આવે છે ને તમને દર્શન ન કરાવું તો હું કહેવાય। વિડીયોમાં બધાય બનાવી રહ્યો ને મોજ કરો, આનંદ કરો, ને માતાજીના દર્શનનો આપણને લાભ મળવાનો છે અને લાભ લેવાનો જ છે, બરાબર। આપણે ગાડી પાર્ક કરી અને આપણે આંદો એ માતાજીના દર્શન કરવા જઈશું। તો મિત્રો આપણે આવી ગયા છીએ કાપડી ગામમાં। માતાજીના દર્શન મારે તો કરવાના છે, અને મારે તમને બધાને દર્શન પણ કરાવવાના છે। તો હવે આશ્રમ તો બહુ મોટો છે, જબરજસ્ત છે। ગઢડાથી અંદાજે 15-16 કિલોમીટર આપણે આવવાનું થાય, અને કાપડી ગામ છે। આગળ જઈએ તો આપણે પાનબાઈનું સમઢિયાળા કહેવાય છે, સમઢિયાળાથી પણ કદાચ 7-8 કિલોમીટરની અંદાજે એવરેજ હશે કદાચ, અને બહુ સરસ મજાનો મોટો આશ્રમ છે। તમને હકડાશ તો અહીંયા નહીં જ પડે, એ 100%ની વાત છે ભરતભાઈ।
એટલે વિડીયોમાં બધાય બિના તો આપણે બધાને રહેવાનું છે અને અમારા ભરતભાઈ અવારનવાર અહીંયા મેલડીમાના દર્શને આવતા હોય છે. તો હું કહેશું ભરતભાઈ કયો? અરે અહીંયા આવો એટલે મંગળવારે ને રવિવારે આવો તો માતાજીના તાવા જેટલા થતા હોય છે કે તમને જગ્યા તો મળી જાય, પણ બહુ ઝાઝા તાવા હોય છે. બહુ ઝાઝા તાવા હોય છે, પ્રસાદનો પણ લાભ હોય છે. અને હું તમને આશ્રમ અહીંનો દેખાડું તો કાંઈક આવું છે આંક્યાનો નજારો. અને ગ્રીનરી એટલી છે, હજી નદી પણ હું તમને દેખાડીશ. આ તમને આગેથી હું ખાલી આશ્રમનો નજારો દેખાડી રહ્યો છું. મિત્રો આવો કંઈક નજારો અમારા મેલડીમાના મંદિરના આશ્રમનો છે. તમને ધીરે ધીરે બધું હું દેખાડી દઉં કે આ છે, આ રોડ છે એ આપણે કાપડીથી સમઢિયાળા, જે પાનબાઈનું સમઢિયાળા કહેવાય છે, ત્યાં અમે જઈએ છીએ. અને મારા ભરતભાઈ આજે આવી ગયા છે ને ભરતભાઈને આ તો પરાયણે લાવ્યો છું. મેં કીધું હાલને મારા ભાઈ આપણે એલા દર્શન કરવાની મોજ આવે કે નહીં ભાઈ? અરે બહુ મોજ આવે. તો વાંધો નહીં, આપણે માતાજીના દર્શને આવી એટલે આપણને મોજ આવી જ પડે ને. માતાજીના દર્શને આવો એટલે તમારા મનોકામના જે કંઈ પણ હોય એ પૂરી થાય. વાહ વાહ, જો આ રોડ છે, અહીંયા વાહન પણ હાલ્યા જાય છે. મિત્રો અહીંયા આપણે આશ્રમના હું તમને દર્શન કરાવી રહ્યો છું કે આશ્રમમાં શું શું છે, એટલે બધું જોઈએ આપણે. અને આ તમે જે જોઈ રહ્યા છો ત્યાં ખોડિયાર માતાના બેસણા છે. બેસણા છે, આ જવાનો રસ્તો છે, પણ અહીંયા છે ને હાલે એવું છે નહીં ભાઈ, પાણી ઘણું ભર્યું છે એટલા માટે. એટલે માફ કરજો, હું તમને ત્યાંના તો દર્શન નહીં કરાવી શકું, પણ અત્યારે અહીંથી અંદરથી જેટલું દેખાડું જોઈ શકાય એટલું હું તમને દેખાડી દઉં ભાઈ. અને વૃક્ષો વાવવા, વૃક્ષ વાવો, આપણી પૃથ્વીને બચાવો, એને આશ્રમના આપણા ભુવા અમને સાર્થક કરીને દેખાડ્યું છે. ઘણા બધા વૃક્ષો વાવ્યા છે, એની માવજત પણ કરે છે. આગળ મેં તમને કીધું એમ વૃક્ષો પણ વાવે છે. સદભાવના વૃદ્ધાશ્રમ તરફથી પણ અહીંયા ઘણા બધા વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું છે. બહુ લોટોપ અહીંયા બધા વૃક્ષો વાવ્યા છે. અને અહીંયા આવો એટલે આપણે અનેરો આનંદ થાય ભાઈ. મિત્રો આપણે આશ્રમમાં તો આવી ગયા છીએ ને આપણે માતાજીના દર્શન પણ કરવા જવું છે. તો આપણો આ આશ્રમની અંદર પ્રવેશ કરતાની સાથે જ આપણને એક સરસ મજાનો દરવાજો પણ મળે છે જોવા. આગળ ઘણું બધું આપણે જોવાનું છે. અને અહીંનું તમે વૃક્ષો જુઓ ભાઈ, જોરદાર છે. અને આપણને એમ થાય કે વાર્યા ઘડીએ અહીંયા આવી જ કરવું છે. તો હાલો આપણે આગળ જઈએ. શ્રીફળની એની દુકાન છે, ના શ્રીફળ લઈ લેવી. માતાજીને શ્રીફળ વધેરીને પ્રાર્થના કરું કે મારા બધા સબસ્ક્રાઈબરને, અમારા પરિવારને, બધાયના પરિવારને, જે વિડીયો જોવે એ બધાય પરિવારને માતાજી સુખ શાંતિ આપે, જીવનમાં આગળ વધારે, એવી પ્રાર્થના હું કરીશ. અહીંયા આશ્રમમાં આપણે આવ્યું એટલે અહીંયા બાજુમાં તે આપણે એક સેવક અહીંયા સેવા કામ કરે છે. અને અહીંયા શ્રીફળ, પ્રસાદ અને એવું બધું આપણે અહીંયા મળી રહે છે. તો બધાય મિત્રો ગમે ત્યારે કાપડી અહીંયા માતાજીના દર્શને આવો ત્યારે અહીંથી હવે બધી સગવડ આપણને મળી રહે છે. ભાઈ એક તમારું નામ મને પરિચય આપો તો. પણ હોય છે અહીંયા સ્થાનક છે, દાદા ભુવાની આ સમાધિ છે. અહીંયા પણ હું તમને નજીકથી દર્શન કરાવું. મારા રામ બાપાની સમાધિ પણ અહીંયા છે. અખંડ જ્યોત બળે છે. બધા મિત્રો અખંડ જ્યોતના પણ દર્શન કરજો. અહીંયા અમારા હીરામાની સમાધિ સ્થળ છે, ત્યાં પણ અખંડ જ્યોત છે. બધાય મિત્રો આપણે દર્શન કરવા આવ્યા છીએ, તો જેટલું શક્ય હોય એટલું હું તમને બધાને તો દેખાડું. માતાજી હવે ચાલુ થયું. તો મિત્રો આપણે હવે મેલડી માતાના મંદિરના દર્શન કરો છો તમે. માતાજીની ધજાના પણ તમે દર્શન કરી લ્યો. હજી આપણે ઓલરેડી માતાજીના દર્શન કરવા આપણે હજી જવાનું જ છે અંદર. હું તમને આગેથી પહેલાં મંદિરના દર્શન કરાવી દઉં.
હાલો તો આપણે આગળ ધ્વજા સ્તંભ છે. આપણે માતાજીના મંદિરની અંદર આપણે પ્રવેશ કરી લીધો છે. માતાજીના દર્શન પણ કરવા છે. પણ સાથે સાથે મેં કીધું તમને બધુંય હું દર્શન કરાવું. કેટલું સરસ મજાનો આશ્રમ છે અને આપણે બધા માતાજીના દર્શન પણ અહીંયા કરવાના જ છે. અહીંયા હું તમને અખંડ જ્યોત દેખાડું છું. ભરતભાઈ હમું તો જુઓ કેમ લાગે દર્શન કરવાની મજા ને ભાઈ. જય હો હનુમાનજી મહારાજની જય. બોટ ભવાની માનો પણ ફોટો છે, મેલડી માનો પણ ફોટો છે. તો મિત્રો આપણે મેલીમાના દર્શને આવ્યા હતા. તમને બધાને મેં દર્શન પણ કરાવ્યા, આશ્રમ પણ દેખાડ્યો. વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને ચેનલમાં નવી વાર આવ્યો તો આપણે ભલામણા ચેનલને સબસ્ક્રાઈબ તો કરવાની જ હોય. તો બધાય નવા મિત્રોને જોડજો અને વિડીયો કેવો લાગ્યો ખાસ મને કોમેન્ટ કરજો. તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.